માતર, મહેમદાબાદ અને નડિયાદમાં ધોધમાર વરસાદ। ખાસની મહેમદાબાદની જો વાત કરું તો 24 કલાકમાં 20 ઇંચ જેટલો વરસાદ અહીં ખાબક્યો છે। તો માતરમાં 18 ઇંચ વરસાદથી પાણીની પરિસ્થિતિ, રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા અને વાહન વ્યવહાર થઈ ગયો છે ઠપ। ખેડા અને ધોળકા હાઈવે બંધ કરવાની ફરજ પડી ગઈ છે, જ્યાં આ તસવીરો જુઓ કે જ્યાં ભારી માત્રામાં રસ્તા પર ભરાઈ ગયા છે પાણી। માતર તારાપુર હાઈવે પર પાણી ફરી વળ્યા છે અને તેને કારણે વાહન ચાલકોને અવરજવરમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો આપણે જણાવીએ કે આખા ખેડા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે અને સૌથી વધારે માતર, મહેમદાબાદ અને નડિયાદની અંદર ધોધમાર વરસાદના અહેવાલ છે। મહેમદાબાદમાં એક સાથે 20 ઇંચ વરસાદ વરસ્યો અને જુઓ કેવી છે જળબંબાકારની પરિસ્થિતિ। મુખ્ય માર્ગો પર જ આખરે પાણી ભરાતા પારાવાર મુશ્કેલી વાહન ચાલકોને। તો મહેમદાબાદ શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદના મળી રહ્યા છે અહેવાલ। છેલ્લા 24 કલાકમાં અહીં 20 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો અને ત્યારબાદની આ પરિસ્થિતિ જુઓ। મહેમદાબાદ શહેર અને કાછઈ સહિતના નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે અને આ દ્રશ્યો જુઓ તેમાં કે કેટલું મોટી માત્રામાં આ વરસાદી પાણી અહીં ભરાયું છે। અહીં મહેમદાબાદની આશુતોષ સોસાયટીમાં તો વરસાદને કારણે ભૂવો પડી ચૂક્યો છે। અહીંના કચ્છઈ ગામથી સીમ વિસ્તારને જોડતા તમામ રસ્તા અત્યારે પાણીમાં ગરકાવ છે। તો આખા મહેમદાબાદ અને તેની આસપાસના વિસ્તારની અને ખેડા જિલ્લાની ઓવરઓલ માહિતી આપવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, આખરે 20 ઇંચ વરસાદ, સ્વાભાવિક છે આટલો મોટો વરસાદ હોય તો આખરે હાલાકી પણ પારાવાર હોય। ઓવરઓલ ખેડા જિલ્લાના શું હાલ છે, સૌથી વધુ વિકટ પરિસ્થિતિ ત્યાં ક્યાં જણાઈ રહી છે, તંત્રની કામગીરી શું છે, લોકો સાથે પણ વાત થઈ હશે, લોકોનો રોષ શું બયાન કરી રહ્યો છે? ધર્મેન્દ્ર। જયેશ, સમગ્ર ખેડા જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે। ગઈકાલે સવારથી જ વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોની અંદર કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે। મહત્વની બાબત એ છે કે મહેમદાવાદમાં છેલ્લા 20 કલાકમાં 20 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે। જો કે રાહતના સમાચાર એ છે કે વાત્રક નદીના કિનારે મહેમદાવાદ નગર વસેલો હોવાને કારણે પાણી તમામ નદીમાં વહી ગયું હતું, જેના કારણે વાત્રક નદી જે સૌથી છેલ્લી અત્યારે પાણી ભરાયેલી હાલતમાં જોવા મળી રહી છે। રાજ્યમાં જુદા જુદા નદીઓમાં પૂર આવ્યા હતા ત્યારે વાત્રક નદી કોરી ધાકોડ હતી। ગઈકાલે સવારથી તેની અંદર પાણીનો પ્રવાહ ચાલુ થયો છે। વાત કરવામાં આવે ખેડા જિલ્લાના માતર પંથકની તો ખેડૂતોની લાંબા સમયથી માંગ હતી કે ડાંગરના પાકના વાવેતર માટે પાણીની ખૂબ જરૂર છે અને તેવા સમયે જ્યારે અનરાધાર વરસાદ વરસ્યો છે તો ડાંગરના પાકને જીવતદાન મળ્યું છે। સાથે સાથે મોટા પ્રમાણમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા છે। પાણીનો યોગ્ય કાંસમાં નિકાલ ન થવાને કારણે માતર પંથકમાં વ્યાપક પ્રમાણમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી છે। કાછઈની વાત કરવામાં આવે તો કાછઈ મહેમદાવાદ તાલુકાનું ગામ છે, ત્યાં જોડતા રસ્તાઓ પર પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। નડિયાદ સિટીની વાત કરવામાં આવે તો જે રીતે નડિયાદ સિટીની અંદર વરસાદ વરસ્યો છે, ચોક્કસથી વહીવટી તંત્રની ગંભીર બેદરકારી। તમામ આ પરિસ્થિતિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે ભારે વરસાદને કારણે અહીં પણ લોકોને હાલાકી ન મળી રહ્યા છે સમાચાર।